વારે વાહ, રીલ્સ ને શોર્ટ ફેરવતા ફેરવતા આવી ગયો છું ને હું. તો લાવો 1 મિનિટની અંદર એક વસ્તુ શીખવાડી દો તમને. આપણે પાલકની વડી શીખવાડવાનો છું આજે તમને. સૌથી પહેલા ચણાનો લોટ લઈ લીધો છે, તેમની અંદર આપણે થોડીક એવી પાલક, થોડાક એવા ભાત વધેલા હતા એટલે, અને ત્યારબાદ એની અંદર આપણે થોડોક એવો પાછો ચણાનો લોટ જે પહેલાં હતો એ ચણાની દાળને પીસીને જે અમે લોટ બનાવેલો હતો એ હતો. ત્યારબાદ આપણે 1.5 ચમચી જેટલું મીઠું, ત્યારબાદ અડધી ચમચી જેટલું આપણે સોડા, ત્યારબાદ તેમની અંદર અડધું લીંબુ, અમારી પાસે જે પ્રમાણે ક્વોન્ટિટી લીધી છે એ પ્રમાણે બધું નાખી લીધું છે. તો મારે સ્વાદ અનુસાર નાખવાનું છે. ત્યારબાદ તેમની અંદર હળદર, થોડીક એવી ચટણી અને મરચું એડ કરવાનું છે. આપણે વાટીદાળના ભજીયા જેવું જ આપણે કરી લીધું છે બેટર. ત્યારબાદ હવે આપણે તેલની અંદર તે બેટરને તળી નાખવાનું છે. નથી આ ભજીયા, આ એક અલગ જ વસ્તુ છે. આને પછી દાબીને પાછળ તમે બીજી વાર તળો ને તો વાટીદાળના ભજીયા જેવું પણ લાગે છે. તો હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર પાલકની વડીને આપણે તળી લીધી છે. તો તમારે ઉપર એક શિકાયત તો છે યાર, સબસ્ક્રાઇબ કેમ નથી કરતા? હા, ઓછા સબસ્ક્રાઇબને તમે વ્યૂ જોવો છો, લાઇક કરો છો, સબસ્ક્રાઇબ